તો કરોડો ચણોઠી ભેગી કરો, ગિરિસમ હોય ને કોટિક ગુંજા, એનો કઈ પર્વત ન થાય. મહારાજ માગો. અને પછી માગ્યું છે, અનુજ સમેત દેહુ રાઘુ નાથા, અનુજ દેહુ નિશિચર બાધ હોબ સનાથા, હોબ સનાથા. લક્ષ્મણની સાથે મને રામ આપી દે. અનુજ સમેત દેહુ રઘુનાથ. એ મહારાજ હું યજ્ઞ કરું છું, મારો યજ્ઞ પૂરો થતો નથી. એ નિશિચરો મને હેરાન કરે છે, પરેશાન કરે છે, મારા યજ્ઞનો વિધ્વંસ કરે છે. તો બે કામ થાય, નિશિચર બધ અને મેં હોબ સનાથા. હું અનાહત છું અત્યારે. વિશ્વામિત્ર કહે છે, મારો કોણ સહારો મારા યજ્ઞનો? તમારા રામને મોકલો. હવે રામની માંગણી કરી એટલે દશરથજીની પેલી અવસ્થા થોડી બદલવા મળી. એ મહારાજ તમે વિચાર કરીને નથી માગ્યું. એ મહારાજ મેં તમને મારી ઉદારતાથી કીધું માગો માગો માગો, તો એનો અર્થ એવું નથી કે તમારું બધું માગી લો. તમારે પણ વિવેક રાખવો જોઈએ માગવામાં. વિપ્ર બચન નહીં કહે હું વિચારી. એ બ્રાહ્મણ તમે વિચારીને નથી માગ્યું. રામ મારો પ્રાણ છે. આ ચોથી અવસ્થાએ મને આ લાભ મળ્યો છે. દશરથજી બહુ સુંદર બોલ્યા છે રામાયણ. ચોથે પન પાયો સૂતચારી, ચોથે પન આ વૃદ્ધાવસ્થામાં મને લાભ મળ્યો છે. સૂતચારી વિપ્રવચન નહીં કહેવું બિચારી, વિપ્રવચન નહીં કહેવું વિચારી. તમે વિચારીને નથી માન્યું. વિશ્વામિત્રે કીધું કા મહારાજ કહેતા હતા ને રઘુવંશી છું, આમ છું ને તેમ છું. આ બધી બહસ ચાલે છે. ત્યાં વશિષ્ઠ આવ્યા છે. વશિષ્ઠએ દશરથજીને કૌશલ્યાને કીધું કે મહારાજને કહો આવા મહત્વના સમયે આવું આમ ન કરે. રામની જન્મકુંડલીમાં અને હસ્તરેખામાં આવો યોગ આવે છે કે અમુક વર્ષની ઉંમરે એક સંત એને લઈ જશે અને પાછા પરણાવીને પાછા મૂકી જશે. આવો યોગ છે. કૌશલ્યાજી વિચાર કર્યો, પરણાવીને પાછા મૂકી જતા હોય તો મોકલવા જેવા ખરા. હા, કારણ કે માને બહુ ઉતાવળ હોય દીકરાને પરણાવી દો. હા, દીકરાને જેટલી ન એટલી માને હોય. હા, પછી ભલે થવું હોય થાય. હા, પણ એક વખત દીકરાને હું પરણાવી તો દઉં. આપણે ત્યાં એક નિયમ છે એવો કે જ્યાં સુધી સાસુ દીકરાની વહુના હાથના ખાય નહીં ત્યાં સુધી એને મજા ન આવે. હું રોટલાની વાત કરું છું. તમે પાછું કાંઈ બીજું નહીં સમજતા. દશરથજીને તૈયાર કર્યા છે. દશરથજી તૈયાર થઈ અને રામ લક્ષ્મણને સોંપીને કહે બાબા તમને મારો પ્રાણ આપું છું, એને સંભાળીને પાછા આપજો. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રની યાત્રાનો આરંભ થાય. ઘણું ચાલ્યા. એમાં બે રસ્તા આવ્યા. પૂછ્યું કે ગુરુદેવ આપણે ક્યાં રસ્તે જવાનું છે? બોલે બે રસ્તા આપણે જઈએ ત્યાં આપણે જવું છે ત્યાં જ જાય છે, પણ એક રસ્તો ટૂંકો છે ને એક રસ્તો થોડોક લાંબો છે. તો કહ્યું કે આપણે ટૂંકા રસ્તે ચાલીએ તો જલ્દી પહોંચી જઈએ. બોલે નહીં, ભલે આપણને 2-5 દિવસ વધારે લાગે પણ આપણે લાંબા રસ્તે, એ ટૂંકા રસ્તે દંડકારણ્યના રસ્તામાં આવે છે. અને દંડકારણ્યમાં તાડિકા નામની એક રાક્ષસી, એ કોઈને અંદરથી પસાર ન થવા દે.
અને એ માનવભક્ષી છે, એ માણસને ખાઈ જાય. હું તમને માગીને લાવું છું, પાછા આપવાના છે. હા, એટલે લક્ષ્મણજીએ કીધું કે ગુરુદેવ તમે ચિંતા શું કામ કરો છો? કેમ? રામમાં તાકાત બહુ છે, એ આવી કેટલીય તાડિકાને મારી શકે. હા, વિશ્વામિત્ર વિચાર કરે ત્યાં રામજીએ કીધું કે તમે શું કામ ચિંતા કરો છો ગુરુદેવ? આમ આ લક્ષ્મણમાં તો બહુ તાકાત છે. રામ લક્ષ્મણનું નામ આપે, લક્ષ્મણ રામજીનું નામ આપે. પછી વિશ્વામિત્રે કીધું કે ભાઈ હું આ રસ્તે ચાલું, પણ એક શરત, હા, તમે બે ભાઈ આગળ પાછળ જો ને મને વચમાં રાખો. કારણ કે આખિર તો સંત છે ને. આગળ રામ, પાછળ વિશ્વામિત્ર, પાછળ લક્ષ્મણજી. દંડકારણ્ય આવ્યું છે, પેલી તાડિકા આવી. તાડિકા આવી અને ગર્જના કરતી કરતી આવી વખતે વિશ્વામિત્રે કહ્યું રાઘવ આવાને સંભાળો. ભગવાન રામજીએ પોતાનું ધનુષ્ય કાઢ્યું અને એક બાણ માર્યું. એક જ બાણથી તાડિકાનો વધ કરી નાખ્યો. વિશ્વામિત્ર અતિ પ્રસન્ન થયા. આજુબાજુના જે સાધુ સંતો હતા એ પણ બહુ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા છે. અને પછી રામના સામર્થ્યને જોઈ અને અહીંયા રામાયણમાં લખ્યું છે કે વિશ્વામિત્ર પાસે એક વિદ્યા હતી, ગુપ્ત વિદ્યા. એ વિદ્યા એ રીતની હતી કે દિવસો સુધી માણસ પાણી અને અન્ન વગર રહી શકે. એ વિદ્યા લક્ષ્મણ અને રામને, એને એ વિદ્યાનું નામ હતું બલા અને અતિબલા. બળવાન, અતિ બળવા. આ બલા અને અતિ બલા વિદ્યા. એ વિદ્યા જેની પાસે હોય એ દિવસો સુધી અન્ન વગર રહી શકે, દિવસો સુધી પાણી વગર રહી શકે.